ગઢડાના ઉગામેડી ગામના પાવભાજીના દુકાનદારને માર મારનારા પિતા પુત્ર ઝડપાયા. પોલીસે બંને શખ્સ હિંમતભાઈ નાગજીભાઈ, તેનો પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલાને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે પિતા પુત્રને ઉગામેડી ગામમાં લાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. દુકાનદારને કેવી રીતે માર માર્યો તે અંગે પોલીસે શખ્સોને બનાવ સ્થળે લઈ જઈને માહિતી મેળવી. ઉગામેડી ગામે માથાભારે પિતા પુત્રનું રિકન્સ્ટ્રક્શન જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. ઉગામેડી ગામે 2 દિવસ પહેલા ભૈરવનાથ પાવભાજી નામની દુકાનદાર રાજુભાઈ જાટને ગાડી પાર્કિંગ કરવા બાબતે માર માર્યો હતો. પાવભાજીના દુકાનદાર રાજુભાઈ જાટે હિંમતભાઈ નાગજીભાઈ, લાલાભાઈ ઉર્ફે લાલો અને હિંમતભાઈના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાવભાજીના દુકાનદારને માર મારવાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે ફૂટેજ આજે સામે આવ્યા હતા.